હાય સો ગુડ ઇવનિંગ. સો અત્યારે વાગ્યા છે રાતના 10 એન્ડ જસ્ટ અમે અત્યારે હાલ બંને આવ્યા છે ઓફિસથી. હું તો આઈને છે ને ચેન્જ બેન્જ કરલું બીકોઝ નીરજ કદી આઈને છે ને કદી બી ચેન્જ નહીં કરે એન્ડ છેલ્લે ઘડી જ્યારે ઊંઘવાનું હોય ને ત્યારે ચેન્જ કરે. એકદમ નિકમ્મો બધી છે. સો ફિલહાલ છે ને અત્યારે હાલ અમે આરામથી બેઠા છે બીકોઝ અત્યારે હાલ આજે પ્લાનિંગ છે મારું દાળ ભાત બનાવવાનો, બીજું કંઈ નહીં. તો જસ્ટ અત્યારે શાંતિ મળી ગઈ છે, અમારે આરામ છે. એન્ડ દરરોજ છે ને લોકોને આઈ થિંક જો ચટપટું કંઈક ખાવાની ઈચ્છા થાય, મને દરરોજ ઇવનિંગ આઈ ડોન્ટ નો બટ મને દરરોજ મીઠું મીઠું યાની કે ગળ્યું મીઠું એટલે કે એ નમક નહીં, મીઠું એટલે ગળ્યું જ ખાવાનું. હા યાર સ્વીટ ખાવાની ઈચ્છા થાય. ખબર ને મને હમણાંથી બહુ ક્રેવિંગ થાય છે અને સાચું હું નીરજને એટલા માટે કહું છું કે નીરજ લઈને આપે. પણ નીરજ પણ હું લઈને આલું કઈ કેવું તો પડે ને, મોઢામાંથી હા તો મેં તને કીધું છે ઓફિસ થી અને અહીંયા સુધી આવી જાય ને ત્યાં સુધી કઈ ના બોલે ને પછી અહીંયા એમ કે માલી આ ખાવું. અત્યારે મને એવું વિચાર આવ્યો કે અત્યારે હાલ શું ખાવું. રસમલાઈ મને બહુ ભાવે અને રસગુલ્લા બહુ ભાવે પણ અત્યારે નહીં આવે. અત્યારે તેને એક કામ કરો, સૂજીનો હલવો બનાવો. હા હલવો બનાવ્યા છે ફર્સ્ટ. તો ખાઈશ? હા તો હું તો સૌથી પહેલા તો અત્યારે મને સચ્ચા આજે તો કાલે તો એવું થયું કે ના બનાવું બટ આજે તો બનાવવું પડશે કારણ કે આજે મારી ઈચ્છા છે. કાલે નીરજની ઈચ્છાથી મને નહોતું બનાવ્યું. કાલે કાલે મને શું કે ખબર છે કે સૂજી બગડી ગઈ છે એટલે નહીં બનાવ્યો. સોરી. બહુ મસ્ત. તો આજે હું બનાવી ના બનાવ કાલે એટલે રજા હતી. મેં કીધું કાલે આજે છે ને સાંજે તું સારામાં સારું ખાવાનું બનાવજે. તો એને કાલે મને સાંજે શું કીધું ખબર છે? કાલે એને મને સાંજે શું કીધું, સૂજી ખરાબ થઈ ગઈ છે, જીવડા પડી ગયા છે.